દ્વારકા જિલ્લામાં એક યુવક હની ટ્રેપમાં ફસાયો। યુવકને પ્રેમ જાળમાં ફસાવીને તેની પાસેથી 1,13,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા। પ્રેમ જાળમાં ફસાવીને તોડ કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે। શરીર સંબંધ બાંધી દુષ્કર્મ કેસમાં ફસાવાની ધમકી આપવામાં આવતી હતી। યુવતી સહિત 4 આરોપીઓને પોલીસે ઝડપ્યા। વધુ વિગત સાથે સંવાદદાતા અનિલ લાલ આપણી સાથે જોડાઈ ગયા છે। અનિલ, યુવકને હની ટ્રેપની જાળમાં ફસાવવામાં આવ્યો, દુષ્કર્મમાં ફસાવીને દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી અપાતી હતી। આખો મામલો કેવી રીતે સામે આવ્યો? એક રીતના ચોક્કસથી જણાવીશ કે વડોદરા ગામ નજીક જીતુ નામના એક યુવક પ્રેમજાળમાં તેમને ફસાવી દેવામાં આવ્યો અને ખંભાળિયા ગામની હિના મેઘા નામની યુવતી જે શરીર સંબંધ બાંધી અને દુષ્કર્મની ધમકીઓ આપી અને બ્લેકમેલ કરતી હતી અને બ્લેકમેલ કરી યુવક પાસેથી રૂપિયા અંદાજિત 1 લાખ ઉપરની જે રકમ હતી એ પડાવી છે અને જે યુવતી છે તેમને અનેક અલગ અલગ ઇસમોને તેમની સાથે ઉભા કરી અને આ યુવાનને અવારનવાર બ્લેકમેલ કરતી હતી અને દુષ્કર્મ અને જે આવી ફરિયાદો અલગ અલગ કરી અને હાલમાં એને પ્રેમજાળમાં ફસાવીને પોલીસ ફરિયાદ કરી છે। જી આભાર આપનો।